સૌરાષ્ટ્રમાં અત્યારે તાપમાનનો પારો બહુ ઊંચો છે, એમાંય ખાસ કરીને ગોંડલમાં વધારે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. જયરાજસિંહ જાડેજાના પરિવાર અને કેટલાક પાટીદાર આગેવાનો વચ્ચે જે ગજગ્રાહ ચાલી રહ્યો છે તેની સમગ્ર મીડિયા ચેનલોમાં ચર્ચા થઈ રહી છે, ડિબેટો થઈ રહી છે. પરંતુ આ જે લડાઈ છે, જેને યુદ્ધ એ જ કલ્યાણ એવું ટાઇટલ વારંવાર બોલવામાં આવે છે, પરંતુ ખરેખર એમાં પ્રજાનું કેટલું કલ્યાણ છે એની કોઈ વાત કરી રહ્યું નથી. તો આ લડાઈમાં ગોંડલની પ્રજાએ અને ગુજરાતની પ્રજાએ કેટલો રસ દાખવવો જોઈએ એની જો વાત કરવામાં આવે તો ગોંડલના અત્યાર સુધીના જો રાજકીય ઇતિહાસને તપાસવામાં આવે તો તેમાં જેટલી હત્યાઓ થઈ છે, જે લોહિયાળ ઇતિહાસ રહ્યો છે, એ તમામમાં કેન્દ્ર સ્થાને કાં તો અંગત અદાવત છે, કાં તો પોતાનો રાજકીય લાભ છે. તે પછી વિક્રમસિંહ રાણાની હત્યા હોય તો ભલે, પોપટ લાખા સોરઠિયાની હત્યા હોય તો ભલે, કે વિનુભાઈ સિંગાડાની હત્યા હોય તો ભલે. અને અત્યાર સુધીમાં જેટલા પણ ધારાસભ્યો રહ્યા છે એમાં બહુધા ધારાસભ્યો લેવા પટેલ સમાજમાંથી અને ક્ષત્રિય સમાજમાંથી આવ્યા છે. જયરાજસિંહ જાડેજાને પણ પ્રોજેક્ટ કરવા વાળા કેશુભાઈ પટેલ હતા અને સાથે જ બીજી તરફ જો રીબડા જૂથ અને જયરાજસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો તેઓ પણ અનેક વખત સાથે બેઠા છે અને અનેક વખત તેમના વચ્ચે ઝઘડો પણ થઈ ચુક્યો છે. અત્યારની જો વાત કરવામાં આવે તો જયરાજસિંહના જે ખાસ વિશ્વાસુ માણસોની વાત કરવામાં આવે તો તેમાં અલ્પેશ ઢોલરિયા સહિતના જે નેતાઓ છે તે લેવા પટેલ સમાજમાંથી આવે છે. એટલે આ જે કાંઈ પણ ઝઘડો છે, જે કાંઈ પણ લડાઈ છે, એ પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની પણ નથી કે પ્રજાના હિતની પણ આ લડાઈ નથી. આ લડાઈ માત્ર પોતાના જે રાજકીય કદ છે એને વધારવા માટેની છે, જેમાં એક તરફ જયરાજસિંહ જાડેજા અને તેમના જે સમર્થકો એ છે, બીજી તરફ આ જે અલ્પેશ કથિરિયા છે, જિગીશા પટેલ છે અને એમના સમર્થકો છે, અને એમની સાથે જોડાયેલા એવા લોકો કે જેને રાજકારણ પાસેથી કોઈ ગેરકાયદેસર કામ કરતા હોય અથવા તો પોતાના ધંધા માટે રાજકારણની જેને જરૂરિયાત હોય એવા લોકો જેમના સમર્થનમાં રોડ ઉપર આવતા હોય છે. તે પછી વિરોધ કરવા વાળા હોય તો પણ ભલે અને સમર્થકો હોય તો પણ ભલે. એટલે પ્રજાએ આમાં શું કરવાનું છે કે લોકશાહીમાં જ્યારે પણ કોઈ લડત થતી હોય તો પ્રજાએ માત્ર એટલું જોવાનું હોય છે કે આ જે લડાઈ થઈ રહી છે એમાં આપણા હિતની વાત છે, ગોંડલના રસ્તાઓના સમારકામની વાત છે, ગોંડલની હોસ્પિટલ સારી કરવાની વાત છે, કે પછી ગોંડલના સ્કૂલોમાં સારા ક્લાસરૂમ બનાવવાની વાત છે, શિક્ષણમાં કોઈ ક્રાંતિ લાવવાની વાત છે, એવી કોઈ વાત નથી. આ જે લડાઈ છે ગોંડલની, એમાં યુદ્ધ એ જ કલ્યાણ તો થવાનું જ છે. કોઈ પણ એક પક્ષનું કલ્યાણ વધારે થશે, એકનું ઓછું થશે, અને અત્યારે જે લડી રહ્યા છે ઓલરેડી એ બધાનું કલ્યાણ થઈ ચૂકેલું છે.